હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સરસ મજાની સવાર પડી ગઈ છે અને અમારા બેન પણ જાગી ગયા છે. તો અમે સવારમાં દાડમ મળી ગયું એટલે અમારા બેનને પણ મજા આવી ગઈ, મજા પડી ગઈ. જો એ ખાધું આખું. પછી બનાવી ચા અને ખાઈ લઈએ. હવે ચા અને નાસ્તો કરી લઈએ. બેન અમારે સૂઈ ગયા છે તો મેં કીધું લાવ થોડુંક ભરત ભરીએ, નહીં તો પછી કંઈ ભરવા દે નહીં. તો જો ઘણું ખરું તો પૂરું થઈ ગયું છે. આ દોરી બાકી છે, કાચ નાખવાના બાકી છે. આમ તો ઝાઝું થઈ જ ગયું છે. બસ આ નીચેની દોરી અને આ વચ્ચેના અમુક ફૂલડા જે બાકી છે. બાકી તો આમ ઘણું ખરું પૂરું થવા જ આવી ગયું છે. રાધે રાધે રાધે. દાદા અમે બેઠા હતા બહાર, તો થોડી વાર થઈ તો હસમુખ આવી ગયા. બેસા. ભારે યાર ખાઈ ગયા. ભારે યાર. કોણ આવ્યું? કોણ? હજી જોયો હોય હું લાવ્યા છું. હું લાવે કંઈક લાવ્યા એનો હરખ છે કે પપ્પા આવ્યા એનો હરખ? ઠેક કાલ પડી ગયો ત્યાં પાછું. આજે જો બજારમાંથી પપૈયું, કેળા લાવ્યા, સિંગ લાવ્યા છે લીલી, અને ચીબડા લાવ્યા છે. બીજું લાવ્યા છે તરોપું નાળિયેરનું આ બેન માટે. અને બેનને જો પપૈયું ખાવાની ઉતાવળ થઈ ગઈ. એ બેન ઉભારો કાપી દો. લે ચેપડું ખાઈ જા, પહેલાં ચેપડું ખાઈ લે પછી પપૈયું ખાશે. ના, બેનને તો શું પપૈયું જ ખાવો છે. હાલો તો બધા જમી લઈએ. જમવામાં છે રોટલા છે, ટમેટાનું શાક છે, છાશ છે અને બીજું છે કેળાના આથણા. હાલો બધા જમવાનું. જો અમારે તો બેનને ઉતાવળ જ હોય જમવાની. જો ફૂલ ભૂખ જ લાગેલી હોય ગમે ત્યારે. જો એ જમવા મળ્યા છે અમારા બેન. કેટલા દિવસથી ઇસ્ત્રી નહોતી કરી, તો મારે તો ઇસ્ત્રી પણ કરવાના કપડાં ઘણા થઈ ગયા. મેં કીધું લાવા ટાઈમ છે તો ઇસ્ત્રી કરી નાખું. હસમુખ હતા તો ઢીંગુ નહીં રાખતા હતા, તો મારે કામ થઈ જાય તો ઇસ્ત્રી કરી નાખીએ. મારી બેન જો ક્યાં રમવા ગયા. મારી બેનને આવું જ રમવાનું ગમે ત્યાં. ક્યાંક ને ક્યાંક ગોતેલું જ હોય રમવાનું. રમવા અને અમારા બેન જો રમે છે. આજે અમે ગયા હતા ગણપતિ દાદાના દર્શન કરવા. આજે છેલ્લો દિવસ હતો ગણેશોત્સવનો, તો મેં કીધું હાલો જઈ આવીએ અને ગણપતિના દર્શન કરીએ. તો અહીંયા તો જો મસ્ત મજાની એક થીમ બનાવેલી હતી. આ નર્સ તો બધા દર્શન કરી લ્યો. અહીંયાથી ગયા બીજા જગ્યાએ, તો ત્યાં પણ જો મસ્ત મજાના ગણપતિ હતા, દર્શન કર્યા. અને આટલા બધા બીજા ગણપતિ જોયા, એમાં સૌથી મોટા અહીંયા ગણપતિ હતા, તો ત્યાં દર્શન કર્યા હતા. મારે ઢીંગુબેનને તો બહુ મજા આવી ગઈ. સૂઈ ગઈ હતી, સૂતેલી થોડી જગાડીને લઈ ગયા, પણ બેનને બહુ મજા આવી ગઈ. તો જો આવ્યું. ત્યાંથી અમે ગયા બીજી જગ્યાએ. ત્યાં પણ એવી રીતે મસ્ત શણગારેલું હતું. અમારી બેનને તો બધી લાઇટો જોઈએ અને જોવાની બહુ મજા આવી ગઈ. બધું જોયા જ કરે અને કાંઈ બીજું હોય નહીં. બસ જો પછી ગણપતિ દાદાના દર્શન કર્યા
અને બીજી જગ્યાએ પાછા જવાનું હતું. તો ઉતાવળ રાખીને મેં દાદાના દર્શન કરી લીધા. પ્રસાદ ધરેલો હતો એ બધો ફોટા પાડ્યા, જોયો. અને ત્યાંથી જઈશું આગળ, કેમ કે હજી ઘણી જગ્યાએ જવાનું છે. તો હાલો બીજી જગ્યાએ જઈ આવીએ. જો આ છે બીજી જગ્યાએ. અહીંયા પણ બહુ મસ્ત છે, બધા બહુ વખાણ કરે છે. તો મેં કીધું હાલો ત્યાં પણ જઈએ. આ જગ્યા પણ જોવાની બહુ મજા આવી. અહીંયા એક નદી બનાવેલી હતી, નદીમાં હોડીઓ રાખેલી હતી. હોડીમાં બાળકો બેઠા પણ હતા, જોવાની બહુ મજા આવી ગઈ. અને આગળ જેમ જેમ જતા ગયા આમ બહુ જોવાની બધી મજા આવતી હતી, કેમ કે અહીંયા બહુ મસ્ત બધું બનાવેલું હતું. ત્યાં તમને જોવાની મજા આવી જાય. અને બાળકોને મજા પડી જાય એવા જો ટેડી પણ બનાવેલા હતા. તો અમારા બેનને તો બહુ મજા આવી ગઈ. બેન સાથે મસ્તી પણ કરી થોડી વાર. બેન હારે ફોટા પડાવ્યા એવું કર્યું અમે થોડી વાર. તો બેનને પણ મજા આવી ગઈ અને થોડી વાર મસ્તી કરી અને પછી પાછું ટેડી સાથે ફોટા પડાવ્યા. અને બીજા બાળકો પણ ફોટા પડાવતા હતા, જોયું, થોડી વાર ઊભા રહ્યા અને પછી આગળ હાલ્યા બધું જોવા. ત્યાંથી થોડાક આગળ હાલ્યા તો એક મસ્ત મજાની થીમ જોવા મળી. આ થીમ જોશો તો તમને પણ મજા આવશે. તો ચાલો ત્યાં જ જઈને બતાવું તમને. જુઓ, આ છે મણિકર્ણિકા ઘાટ છે ને, વારાણસીમાં આવેલો. બસ તેની જ તે કૃતિ બનાવેલી હતી. તો ત્યાં જેવી રીતે શમશાન ઘાટ છે મણિકર્ણિકા, બસ એવી જ રીતના અહીંયા બનાવેલું હતું. તો તે જોયું, થોડી વાર ઊભા રહ્યા ને જોવાની મજા આવી. તો તમે પણ જુઓ કે કેવી રીતે જો આ બધું આવી રીતે છે ને એકદમ મસ્ત બનાવેલું પણ જોર. જો ત્યાંથી થોડા આગળ હાલ્યા તો આગળ મંદિર હતું. મંદિરમાં મહાદેવના દર્શન કર્યા. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી મળશું પાછા આવતા નવા વ્લોગમાં.